ગુડ મોર્નિંગ, રાધે રાધે. સવારના પહોરમાં આપણે જાગી અને તૈયાર થઈ ગયા છીએ ઓફિસે જવા માટે. તો આપણે તે ઓફિસે જવા માટે નીકળીએ એટલે પહેલો આપણો સ્ટોપ આવે છે ચાનો. તો આપણે વિમલભાઈની ચા પીવા માટે આવી ગયા. એટલે અહીંયા બાપુ છાપું વાંચતા હતા, એની આપણે એક બે પંક્તિઓ વાંચી અને પછી આપણે જવાના હતા ઓફિસે. તો જોયું તો વિમલભાઈ ડોડાને એવું મૂકતા હતા ખિસકોલી માટે. સેવાનું કાર્ય કરે છે દામનગરમાં, બહુ સરસ મજાનું. અને પછી ત્યાંથી એક મકાન જોવા આવ્યા, ત્યાંથી આપણે ઓફિસે બેઠા હતા એટલે સાહેબને લેવાની હતી એક ગાડી. તો સિયરાવાળા આવ્યા હતા તો ઘડીક આપણે જોઈ ગાડી અને પછી આપણે આવી ગયા એક વિઝિટ બતાવી. અને બપોરે આપણે સમોસા અને પકોડા ઓફિસે લઈને આવી ગયા નાસ્તો કરવા માટે. અને પછી 3 ફાઇલ હતી આપણી, એને લોગિન કરી અને પછી આપણે આવી ગયા મેરડીમાના મંદિરે. મિત્રો એક મનોકામના મેરડીમાનું મંદિર છે, એક બે જણાએ મને કીધું એટલે હું દર્શન કરવા માટે ગયો. ભાઈ બહુ મસ્ત મંદિર, શાંતિવાળું અને આસ્થાનું પ્રતિક કહેવાય દામનગરની અંદર. એટલે આપણે મનોકામના મેરડીમાના મંદિરે દર્શન કરી અને પછી આપણે લાગી ગઈ થોડીક ભૂખ. એટલે આપણે આવી ગયા 6 ફ્લેવરની પાણીપુરી ખાવા મળે. પાણીપુરી ખાય અને ચેતનભાઈની દુકાને આવ્યા, ત્યાં એક મોબાઈલ રિપેરિંગ કરતા હતા તો આપણે જોયું. અને પછી ટિફિન આવી ગયું એટલે આપણે બેસી ગયા શેખ હટ્ટુ નેટ લઈ અને જમવા માટે. તો મિત્રો શેખ હટ્ટુ નેટનો પ્રોગ્રામ બહુ મસ્ત આવે છે, એકવાર જરૂરથી જોવો. અને પડી ગઈ રાત્રિ તો આપણે સૂઈ ગયા. તો કેવો લાગ્યો આજનો વ્લોગ કોમેન્ટ કરજો મિત્રો.